ગરમીમાં એકદમ હેલ્ધી ટેસ્ટી જો આવા ઢોકળા મળી જાય ને તો બીજું કાંઈ જ ન જોઈએ. એના માટે અડધા કપ પૌવાને સરસ રીતે પાણીથી ધોઈ લેશું. બધું પાણી કાઢી 5 મિનિટ માટે રહેવા દેશું એટલે આ રીતે સોફ્ટ થઈ જશે. હવે 1 કપ ફણગાવેલા મગમાં મરચાં, આદુ, લીલા ધાણા એડ કરીશું અને પલાળેલા પૌવા સાથે 2 ટેબલસ્પૂન દહીં, થોડો હળદર પાવડર અને 1/4 કપ પાણી એડ કરી બેટર તૈયાર કરી લેશું. તો બેટરને આ રીતે બ્લેન્ડ કરી અને એક બાઉલમાં કાઢી 3 ટેબલસ્પૂન રવો એડ કરીશું, 1 ટેબલસ્પૂન તેલ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી વસ્તુ મિક્સ કરી અને બસ આ રીતે મિક્સ થઈ જાય ને એટલે અડધી ટીસ્પૂન ઈનો અને અડધા ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરી મિક્સ કરી દેશું. અને પછી આ રીતે બેટર તૈયાર થઈ જાય ને એટલે જે પ્લેટમાં તમારે ઢોકળા સેટ કરવા હોય ને એમાં આ રીતે સ્પ્રેડ કરી 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. 15 મિનિટ પછી ઠંડા કરી અને એના ઉપર વઘાર કરીશું. તેલ, રાઈ, સફેદ તલ, મીઠા લીમડાના પાન એડ કરી અને વઘારને આ રીતે ઢોકળા ઉપર કટ કરી એડ કરી દેશું અને આ ઢોકળાને સર્વ કરીશું. તો વેટ લોસ માટે પણ બેસ્ટ છે, તો જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી